આપણે આર્મી અગ્નિવીરમાં તમારે જે ફોર્મ ભરવાનું છે તે વહેલી તકે તમારે ડેટ આવશે એટલે તમારે અત્યારથી ડોક્યુમેન્ટ જે છે તે તૈયાર કરી લેવા. કેમ તો પછી તમારે જે એન્ડ ટાઈમે તમારે ત્યાં દિક્કત ન રહે. સૌપ્રથમ તમારે વાત કરવામાં તો અગ્નિવીરમાં તમારે ફોર્મ ભરવામાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના. થોડુંક મેં લખીને બતાવ્યું છે તો થોડોક વિડીયો ખાસ કરીને શાંતિથી જોજો. સૌપ્રથમ તમારે વાત કરવામાં તો પહેલા છે તમારે ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ. જેમાં તમારે ખાસ ધ્યાન રાખવું છે જો તમારે જીડીમાં ભરવું હોય તો ધોરણ 10 પાસ ઉપર અને ક્લાર્ક અને ટેકનિકલમાં તમારું હોય તો ધોરણ 12 પાસ પ્લસ 10 માર્કશીટ અને તમારે ટ્રેડમેનમાં હોય તો 8 પાસ ઉપર આ રીતે ફોર્મ ભરવાનું છે. તેને પછી વાત કરવામાં આવે તો બીજું એવું છે જેમાં આધાર કાર્ડ મોબાઈલ સાથે તમારે લિંક હોવું જોઈએ અને અપડેટ હોવું જોઈએ. તેને પછીનું ત્રીજી વાત કરવામાં તો ડિજિટલ લોકર છે. તેમાં બધા ડોક્યુમેન્ટ અપલોડ હોવા જોઈએ. ડિજિટલ લોકર છે તે ડાઉનલોડ કરી અને લોગિન કઈ રીતે કરવું તેને કંઈક કમેન્ટ કરી દીજો મને. તેને પછી વાત કરાવો તમારે તો ફોટો તમારે અને જીમેલ સાથે. તેને પછી તમારે જે પાસપોર્ટ ડોક્યુમેન્ટ છે તે એનસીસી સર્ટિફિકેટ તેના પછી તમારે સ્પોર્ટ સર્ટિફિકેટ હોય તમારે સ્પોર્ટ તો તે સાથે લઈ જવું. તેના પછી તમારે જે સહી છે તે યાદ રાખવાની રહેશે. અને તમારે જે ફોન નંબર છે તે તમારે ચાલુ હોવો જોઈએ અને તમારે લોગિન હોવો જોઈએ તે લઈ જવાનું રહેશે. તો અત્યારે તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવા પછી તમારે જે એન્ડ ટાઈમે તમારે જે આવે છે ત્યારે ક્યાં ક્યાં લઈ જવા ત્યાં હું તેના ઉપર પણ એક વિડીયો લઈ દઈશ. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. ચાલે કે બધા મિત્રોને જય અને ખાસ કરીને કમેન્ટ કરી દેજો.